છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત એસટી બસના ભાડામાં 10% વધારો કરવામાં આવ્યો છે। આજથી એસટી બસમાં નવા ભાડાની અમલવારી શરૂ કરવામાં આવશે। 48 કિલોમીટરની મુસાફરીમાં ₹1 થી ₹4 સુધીનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે મુસાફરોને ધ્યાને રાખીને માત્ર 10%નો વધારો કરાયો છે। નિયમ મુજબ 68%નો વધારો સૂચવવામાં આવ્યો હતો, પરંતુ 2014-2023 સુધી 68%નો વધારો સૂચવવામાં આવ્યો હતો। અમદાવાદથી મહેસાણાનું ભાડું ₹95થી વધીને હવે ₹105 થયું છે, ત્યારે અમદાવાદથી વડોદરાનું ભાડું ₹114થી વધીને ₹125 થયું છે। અમદાવાદથી સુરતની જો વાત કરીએ તો સુરતનું ભાડું ₹194 હતું, જે વધીને હવે ₹213 થયું છે, ત્યારે અમદાવાદથી રાજકોટનું ભાડું જે ₹171 થતું હતું તે હવે વધીને ₹188 પહોંચ્યું છે। જો કોઈ જામનગર જવાની ઈચ્છા ધરાવતું હોય તો અમદાવાદથી જામનગરનું ભાડું ₹216થી વધીને ₹238 થયું છે, ત્યારે અમદાવાદથી ભાવનગરનું ભાડું 154થી વધી 169 પર પહોંચ્યું છે। અમદાવાદ દાહોદના ₹165થી વધારીને 182 કરવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદથી ગોધરાનું ભાડું ₹121થી વધી ₹133 થયા છે। આજથી આ નવો દર લાગુ કરવામાં આવશે। 48 કિલોમીટરની મુસાફરીમાં ₹1 થી ₹4 સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે। જોકે મુસાફરોની ધ્યાનમાં રાખીને માત્ર 10%નો વધારો કરાયો છે। તો જે રીતે મુસાફરોમાં પણ એક પ્રકારનો રોષ છે કે ભાવ વધારો જે કર્યો છે 10%નો, તે તેમના આખા આર્થિક બજેટમાં તો અસર કરે છે, પરંતુ બીજી તરફ એસટી નિગમ દ્વારા તેવી સુવિધાઓ પણ આપવી જોઈએ। નથી અહીંયા કોઈ વોશરૂમની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી, ન તો અહીંયા કોઈ પંખાની વ્યવસ્થા કરવામાં આવી, અને જ્યારે સિનિયર સિટીઝનો છે તેમને આ પ્રકારે નીચે બેસવું પડે છે, એટલે કે કોઈ સિટિંગ માટે પણ પ્રોપર અરેન્જમેન્ટ છે તે કરી આપવામાં આવે તેવી માંગ મુસાફરો કરી રહ્યા છે। એટલે કે ભાવ વધારાની સામે મુસાફરો કહી રહ્યા છે કે ભાવ વધારો કરો, પરંતુ તેની સામે અમને તેવી સુવિધાઓ પણ આપો કે જેથી કરીને તેઓ સારી રીતે મુસાફરી કરી શકે। આયુષી, સૌપ્રથમ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આયુષી, અત્યારે હાલ જ્યારે આપ ત્યાં પહોંચ્યા છો, મુસાફરોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? કારણ કે જે રીતે ભાવ વધારો કરવામાં આવ્યો છે, 10%ના ભાવ વધારાને લઈને મુસાફરોનું શું કહેવું છે? જી આયુષી। નો વધારો કરી દીધો છે, અને આ ભાવ વધારો છે તે આજથી લાગુ પણ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને હવે મુસાફરોને એસટીની મુસાફરી કરવી ક્યાંક મોંઘી પડી શકે છે। અમદાવાદથી મહેસાણાનું ભાડું જે ₹95 હતું તે વધીને 105 થઈ ગયું છે। અમદાવાદથી વડોદરાનું ભાડું ₹114 હતું, જે વધીને ₹125 થઈ ગયું છે। એટલે કે 48 કિલોમીટર સુધીના જે મુસાફરીમાં ₹1થી લઈને ₹4 સુધીનો 48 કિલોમીટર સુધીનો જે આ ભાવ વધારો છે તે થયો છે। એટલે કે સામાન્ય રીતે કોઈ પણ મુસાફરી જો 100 કિલોમીટર સુધીની હોય તો તેમાં 10 થી 11 રૂપિયા અથવા તો 15 રૂપિયા સુધીનો વધારો છે તે થઈ ગયો છે, જેની સીધી જ અસર મુસાફરોને હવે મુસાફરીના ભાડામાં પડવાની છે। મુસાફરો સાથે વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે। બસના ભાડામાં જે આજથી 10%નો વધારો થઈ ગયો છે, કઈ રીતે આ ભાવ વધારાને આપ જુઓ છો? આપણો ભાવ વધારાનો પહેલાં 210 કે 15 રૂપિયા હતા, અત્યારે 285 રૂપિયા છે। રોજગારી ઓછી મળે છે અને કોઈ સુવિધા નથી। અહીંયા બેસવાનો નીચે બેસવું પડે, કોઈને પગનો દર્દ હોય, કોઈ હાથ હોય, કોઈને બેસવાની સુવિધા નથી, તો કેવી રીતે આ પબ્લિક હેરાન થાય છે આવી રીતે? અને એ સુવિધા શું કેવું છે માસી, ભાવ વધારો જે ભાડામાં કરવામાં આવ્યો છે કેવી અસર મુસાફરીમાં અને આપની સુવિધા? હા, બહુ લાગે છે। ભાવ વધારો કર્યો છે એટલે અમને થોડીક તકલીફ પડે, એટલે અમે પછી આ બેસવાની સગવડ નહીં, પછી ઠેલા ઉચકવા, પાવમાં દર્દ હોય, બધું જોવું પડે ને મારે। બિલકુલ, શું કેવું છે માસી, આ ભાવ વધારાની અસર તમને કેવી પડી રહી? અમને તો બહુ પડે છે। કોઈ વસ્તુ અહીં અમે રાખી નહીં શકતા, બેસવાની સુવિધા નહીં, સામાન અમારે સાચવીને રાખવો પડે છે, કઈ વસ્તુ લેતી નથી, એટલે આ ભાવ વધાર્યો છે એ પ્રમાણે કઈ સુવિધા નથી। શું કેવું છે કાકા, શું સુવિધા આપવી જોઈએ આ ભાવ વધારાની સામે? બેઠક રાખવી જોઈએ, ભારતીય બેઠક કે છે, સામાન છે એ બધા આગળ પાછળ વયા જાય તો એના પર ધ્યાન રાખવું જોઈએ।
બિલકુલ અન્ય પણ મુસાફરો છે ભાવ વધારો જે થયો છે આ 10% સુધીનો ભાવ વધારો આખું બજેટમાં કઈ પ્રકારની અસર થાય છે આમ 100% લોકોને અસર થાય, કદાચ ને મારા તમારા જેવાને કદાચ ને અસર ન થાય, પણ ગરીબ વર્ગ છે કે જે મધ્યમ વર્ગનો માણસ છે, જે માંડ પોતાની રોજીરોટી હલાવતો હોય એને આ 100% અસર, કારણ કે એસટી છે એ માણસના પરિવહન માટે જીવાદોરી છે, એટલે એસટીમાં આવું ન થાય એ વ્યાજબી નથી. બિલકુલ કાકા અન્ય મુસાફરોનું કેવું છે કે ભાવ વધારો કર્યો છે તો સામે સુવિધા પણ આપવામાં આવે આપનું શું કહેવું છે? સાચી વાત કરી, જે અમારા ભાઈએ વાત જે કરી તે જે ભાઈએ અમારે વાત કરી તે સત્ય છે ને હકીકત છે. જે ભાવ વધારો કરવામાં આવે છે તે સુટેબલ નથી આજની તારીખે. બિલકુલ તો જે રીતે આ ભાવ વધારો છે તેને સામે મુસાફરો છે તે સુવિધા માંગી રહ્યા છે કે એ પ્રકારની સુવિધા તેમને આપવામાં આવે. કઈ રીતે આપ જુઓ છો આ ભાવ વધારાને? કારણ કે 10%નો ભાવ વધારો છે. માની લો કે 100 કિલોમીટરની મુસાફરી કરો છો તો 10 થી 12 રૂપિયા ભાવ વધી જશે ભાડામાં. જો આપણી જેવા જે સારા એવા માણસો છે એ લોકો ચલો ભાવ વધારો સહન કરી લેશે, પણ જે ગરીબ જનતા છે ગામડેથી આવતી હોય, ગામડે જતી હોય, આવા તહેવારોની મોસમ હોય અને અત્યારે જે નોકરી ધંધા છે નહીં હાલમાં, તો એ લોકોને ગરીબ લોકોને તકલીફ પડે છે. પ્લસમાં જે આ જે વૃદ્ધ લોકો છે એ લોકોને બેસવાની વ્યવસ્થા પણ નથી થતી. તમે જોઈ રહ્યા છો અત્યારે કે એ લોકો નીચે બેઠા છે, તેમના થેલા બી એમને ઉચકવા પડે છે, એ બધી તકલીફ એ લોકોને હાલાકી ભોગવવી પડે છે. તો સરકારે સમજવું જોઈએ કે ભાવ વધારા રાતોરાત વધારીએ છીએ આપણે, પણ સામે સુવિધા પણ એટલી આપવી જોઈએ, એ નથી. પ્લસમાં તમે જુઓ તો બાથરૂમ તમે એકવાર જોઈ આવો તો ક્લિનિંગ એટલું બધું સારું નથી. આ લોકો બી અત્યારે જઈ આવ્યા છે પણ એકદમ ક્લિનિંગ બરાબર નથી. અને પાછા ત્યાં ટેબલ ઉપર બેઠા હોય એ લોકો કહે છે કે અમારે સાફ સફાઈના પૈસા આપવા પડશે, આમ આપવા પડશે. પણ એ લોકો આપણે જ્યારે એને કહીએ, એ લોકોને જ્યારે કહીએ કે તમે ચાલો તમારા ડેપો મેનેજરને મળીએ આપણે, તો એ લોકો ત્યારે તૈયાર થતા નથી, એમને જવા દે છે. તો આ બધી વસ્તુ ખોટી છે. તમે ભાવ વધારો કરો છો તો એ પ્રમાણે સુવિધા પણ આપવી જોઈએ. હા, પંખા પ્લસમાં અહીંયા કોઈ પંખા બી નથી. હવે જો ગરમીની સિઝન શરૂ થઈ રહી છે, આપણને બધાને ખબર છે કે તાપમાન આપણે 45-46 ડિગ્રીએ જતું હોય છે, તો લોકો કઈ રીતે સહન કરશે આવી રીતે? તો આ પછી તમે પંખા લગાવો, પછી રાત્રે હોય તો લાઇટ લગાવો. અહીંયા પછી ખિસ્સા કાતરવાનું પ્રમાણ પણ દિવસે દિવસે વધતું જાય છે, ફેલાની ઉથાંતરી થતી જાય છે. તો એ બધી તમારે સુવિધા આપવી જોઈએ, સીસીટીવી લગાવવો જોઈએ. શું કહેવું છે કાકા? અમે તો ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરીએ છીએ, મોદી સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે તમે ભાવ ન વધારો, આમ જનતાનું ધ્યાન રાખો. કારણ કે અમે ખોબલે તમને મત આપ્યા છે. ઈરાન સસ્તું આવે છે ડીઝલને, તમે શેનો ભાવ વધારો છો? તમારા પગાર ઘટાડો, પેન્શનો બંધ કરો, તમે જે ગાડીઓમાં ફરો છો એમાં થોડી કસર કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, મોંઘવારી ઘટાડો. દિલ્હીમાં રેવડીયું તમે આપી છે ને, રેવડીયું આપી ભાઈ. અહીંયા ગુજરાતમાં કાંઈ નહીં. ત્યાં સિટી બસ મફત આલે છે, દવાખાના મફત આલે છે, અહીંયા કાંઈ નહીં. તો જે રીતે